માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા 2024-25 ધોરણ 11 અને વિષય સંસ્કૃતનું પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર ગાંધીનગર જિલ્લા શાળા વિકાસ સંકુલનું એટલે ગાંધીનગર જિલ્લાનું આ પેપર છે. પેપરની અંદર વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. બહુ જ મજો પડી જાય એવું પેપર છે અને પેપરનું ફૂલ્લી એક પોઈન્ટનું સોલ્યુશન આપેલું છે, એક પ્રશ્નનું સોલ્યુશન આપેલું છે. ગદ્યખંડનો જે અનુવાદ છે, પદ્યખંડનો અનુવાદ, એનું પણ સોલ્યુશન સાથે સાથે લઈ લીધું છે. મતલબ કે ફૂલ્લી પેપર સોલ્યુશન હું તમને આ વિડીયોની અંદર આપવાની છું. ચાલો શરૂઆત કરીશું. ચાલો ફટાફટ વિભાગ એ ઉપર આપણે આગળ વધીએ છીએ. ચાલો વિભાગ એની અંદર સૌપ્રથમ તમને પદ્યખંડનો અનુવાદ માતૃભાષામાં કરો એવું પૂછ્યું છે. ચાલો પ્રશ્ન નંબર 1ની અંદર અહીંયા તમને સરસ મજાનો પદ્યખંડ આપેલો છે. એમાં પહેલો પદ્યખંડમાં કીધું છે યત્રાપી કુત્રાપી ભવંતુ હંસા હંસા મહી મંડલાની અને હાનિ સસ્તુ તેસા હિ સરોવરણાના એશા મરાલે સહ વિપ્રયોગ. તો અહીંયા જે સરસ મજાનો તમને પદ્યખંડ આપેલો છે તો એનો અનુવાદ અહીંયા સાઈડમાં લખેલો છે. હંસ અહીંયા રહે કે બીજે ક્યાંય રહે તે ભૂમંડળના આભૂષણો છે. સરોવરમાં રહેતા હંસ સરોવરને છોડીને જતો રહે તો તેમાં નુકસાન સરોવરનું જ છે. એમ જો કેટલો સરસ મજાનો ફકરો છે, આવડે એવો છે ગદ્યખંડ. ખાલી ગુજરાતીમાં એક આનો જે પદ્યખંડ છે તમારો એના 2-4 શબ્દો યાદ રાખો અને આ ગુજરાતીમાં તમે આને તૈયાર કરી લો તો બેઠે બેઠા માર્ક્સ તમારા આવવાના જ છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો બીજા નંબરનો તમારો જે અહીંયા પદ્યખંડ આપેલો છે એનો અનુવાદ અહીંયા સાઈડમાં મેં લખેલો છે. સર્વ શાસ્ત્રાર્થ સંપન્ન. તો સર્વ શાસ્ત્રથી યુક્ત અને સર્વ શિષ્યોમાં પ્રવર્તનાર આ નાટ્ય નામનો વેદ હું ઇતિહાસ સહિત રચું છું. પહેલાં 2 વાક્યો છે એનો અનુવાદ છે. પછી અહીંયા આપેલું છે એવ સંકલ્પ. તો એમ સંકલ્પ કરીને ભગવાન 4 વેદોનો સ્મરણ કરીને 4 વેદ અને તેમના 6 અંગોમાંથી નાટ્ય નામનો વેદ રચે છે. તો આ સરસ મજાનો અનુવાદ છે. 2 અનુવાદ તેના છે. ચલો પછી આગળ વધું તો અહીંયા ત્રીજા નંબરનો તમને જે ગદ્યખંડ આપેલો છે એમાં છે ક્ષેત્રાની સમસ્યા સમદ્રી કર્ષકાણા મુદમ દદ ધની નામું પ્રતાપ ચ દૈવાધિનમ જાનતામ. તો એ કીધું છે કે ખેતરો ધાન્યથી ભરાયેલા હોવાથી તે ખેડૂતોને આનંદ આપવા લાગે છે. બધું ભાગ્યને આધીન છે. એ વાતને ન જાણનારા અને અનાજનો સંગ્રહ કરનારા જે ધનવાનો છે તે ખેડૂતોના ભાગ્યની ઈર્ષા થાય છે. તેમને ખેડૂતોના ભાગ્યની ઈર્ષા થાય છે. 3 ફકરા એવા છે, આવડે એવા છે પદ્યખંડો. તો પ્લીઝ થોડું જોઈ લેજો, તૈયાર કરીને જજો. ઘણીવાર બેઠે બેઠા પૂછી લે છે એટલા માટે ખાસ તમને કહું છું. ચલો આગળ વધવું છે. તો અહીંયા તમને સરસ મજાની વિવરણાત્મક નોંધ આપેલી છે. શૌચમ અને ઉમા એના વિશે તમારે નોંધ લખવાની છે. આગળ વધીએ તો તમને શ્લોક પૂર્તિ પૂછેલી છે. 1 અને 2 પૂછાય છે. અથવામાં તમને જે મજા આવે ને તમને આવડે એ તમે લખી શકો છો. ચલો ત્યાંથી આગળ વધીએ છીએ. તો સરસ મજાના તમને અહીંયા વિકલ્પો આપેલા છે. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 6માં કીધું છે વૃક્ષાણામ ખાલી જગ્યા ન કાર્યેત. તો ઉચ્છેદમ. વૃક્ષાણામ ઉચ્છેદમ ન કાર્યેત. ચાલો 7માં કીધું છે વિદ્યુત ઇતસ્ય પ્રયોગકમ. વિદ્યુત ઇતસ્ય પર્યાયિક. તો તે આપણો જવાબ થશે દામિની. ચાલો 8માં કીધું છે સમાનેન વો ખાલી જગ્યા જુહોમી. તો ત્યાં આપણો જવાબ થશે હદ્વિષા. ચાલો પ્રશ્ન નંબર 9 કહ દ્વિજ ઉચ્યતે. તો તે આપણો જવાબ થશે દાંત. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે ખાસ 10 સ્ટાર વાળું ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો સરસ મજાનો તમને અહીંયા વિભાગ બી આપેલો છે અને વિભાગ બીનો તમારો જે ગદ્યખંડ છે એ માતૃભાષામાં તેનો અનુવાદ કરવાનો છે. તો આનો અનુવાદ પ્લીઝ તમે થોડો જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા વિવરણાત્મક નોંધ આપેલી છે આત્મગતમ અને હોલક. ચલો પછી આગળ વધીએ તો ત્યાંથી તમને કીધું છે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 14માં ખાલી જગ્યા હિરણ્યકશ્યપો ભગિની. હિરણ્યકશ્યપની બહેન કોણ હતી? તો જે હિરણ્યકશ્યપુ હતો તેની બેન હતી જેનું નામ હતું હોલિકા.
પહેલાં એનું નામ સિંગિકા હતું, પછી જ્યારે ભક્ત પ્રહલાદને ખોળામાં લઈ અને એ અગ્નિમાં બેઠી, પછી ભક્ત પ્રહલાદ બચી ગયો ને એ બળી ગઈ, એના પછી એનું નામ હોલિકા રાખવામાં આવ્યું હતું. ચલો પછી પ્રશ્ન નંબર 15 છે, ખાલી જગ્યા પ્રસિદ્ધતી ન સિદ્ધતી, તો ત્યાં આપણો જવાબ થશે લોકહ. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો સરસ મજાના તમને વિકલ્પો આપેલા છે અને સાચો વિકલ્પ શોધીને તમારે જવાબ લખવાનો છે. ચાલો પ્રશ્ન નંબર 16, ક્ષીરાણા કિમ ક્ષીરમ શ્રેષ્ઠ વર્તતે, તો ઓપ્શન નંબર ડી ગોક્ષીરમ જવાબ આપણો થશે ગોક્ષીરમ. ચાલો 17માં કીધું છે, કશ્ય કુટિલતા પ્રાય સર્વત્ર વિરાજતે, તો ત્યાં જવાબ આપણો આવશે કિંતો. ચલો પ્રશ્ન નંબર 18, પુરા કાલે હનુમતા કિમ લિંધી ધતમ, તો ત્યાં આપણો જવાબ થશે સમુદ્ર. ચાલો પ્રશ્ન નંબર 19, વિદુષક આત્માન કીદૃશમ મન્યતે, ત્યાં આપણો જવાબ થશે દર્શનીયમ. ચાલો ત્યાંથી આગળ વધુ છે. ફટાફટ આપણે વિભાગ સી ઉપર આગળ વધીએ છીએ. મારા વાલા વિદ્યાર્થીઓ, ખાસ તમને જણાવવાનું કે ધોરણ 11 સંસ્કૃતને લગતા 4 થી 5 પેપરનું સોલ્યુશન મેં અપલોડ કરેલું છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે ધોરણ 11ને લગતા દરેક પેપર, દરેક વિષયના પેપરનું સોલ્યુશન તમે જોઈ શકો છો. ચલો વિભાગ સીની અંદર તમને સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે અને એને વાંચીને તમારે અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. ચાલો પ્રશ્ન નંબર 1 છે, એમાં તમને કીધું છે, કહ હિરણ્ય કશિપો પુત્ર આસીત, હિરણ્ય કશ્યપનો પુત્ર કોણ હતો? તો હિરણ્ય કશ્યપ પુત્ર નામ પ્રહલાદ, તો હિરણ્ય કશ્યપ એક પુત્ર આસીત, જેનું નામ હતું પ્રહલાદ. ચાલો પછી તમને કીધું છે બમ પ્રહલાદ નિત્યમ કિમ કરોતિ સ્મ, તો પ્રહલાદ નિત્ય શું કરતો હતો? તો પ્રહલાદ નિત્ય પરમેશ્વર ધ્યાનમ કરોતિ, પરમેશ્વર ધ્યાનમ કરોતિ. ચલો પછી સીમાં કીધું છે, પ્રહલાદમ મારિયતુ હિરણ્ય કશ્યપુ કાપેરયત, પ્રહલાદને મારવા માટે હિરણ્ય કશ્યપુએ શું પ્રયત્ન કર્યો હતો? તો ખાસ તમને આ સ્ટોરી ખબર હોય કે ના ખબર હોય થોડી જણાવી દઉં. જ્યારે હિરણ્ય કશ્યપુ હતો એનો દીકરો હતો પ્રહલાદ, પ્રહલાદ એ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતા અને હિરણ્ય કશ્યપુ એ વિષ્ણુ ભગવાનના ખૂબ જ વિરોધી હતા અને વિષ્ણુ ભગવાનને નહોતા માનતા, પણ પ્રહલાદ ખૂબ જ વિષ્ણુ ભગવાનમાં માનતા હતા. તેથી હિરણ્ય કશ્યપુએ શું કર્યું હતું? પ્રહલાદને મારવાની કોશિશ કરી હતી અને એમાં એની જે બેન હતી હોલિકા, એને એક વરદાન પ્રાપ્ત હતું અગ્નિદેવ જોડેથી કે એ અગ્નિમાં એ બેસે તો એને કઈ જ અગ્નિ દ્વારા એને કોઈ હાનિ ના પહોંચે, મતલબ એ બળેના અગ્નિની અંદર બેસે તો. એટલે હોલિકાએ શું કર્યું હતું? પ્રહલાદને લઈ અને અગ્નિમાં બેઠી હતી, પણ એ ખોટી રીતે એ લોકો એને મારવા ચાહતા હતા, એટલા માટે જે સિંગિકા હોલિકા હતી એ બળી ગઈ હતી. તો અહીંયા મારવા માટે એમને શું પ્રયત્ન કર્યો હતો? તો અંતે ત દાહેન માર્યતી માર્યા વિની હોલિકા નામની સ્વક્રિયા ભાગીની હિરણ્ય કશ્યપુ પ્રેયત, એની બેનને પ્રેરણા કરી હતી કે તું આવી રીતના એને મારવાની કોશિશ કરે. ચાલો પછી ડીમાં કીધું છે, હોલિકા કીદૃશ આસીત, તો અહીંયા તમને આપેલો છે જો હોલિકા કીદૃશ આસીત, તો હોલિકા હિરણ્ય કશ્યપુ ભગિની આસીત. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમને સમીક્ષાત્મક નોંધ આપેલી છે, કોઈ પણ 2 તમારે લખવાની છે. ચાલો પછી તમને સસંદર્ભ આપેલો છે 24 અને 25મા નંબરનો, જરા જોઈ લેજો. ચાલો ત્યાંથી આગળ વધું છું. ચાલો અહીંયા તમને આપેલું છે એક થોડું ઝૂમ કરું છું તમને દેખાય. ચાલો આપેલા વાક્યો કોણ બોલે છે તે તમારે શોધીને લખવાના છે. તો પ્રશ્ન નંબર 26માં કીધું છે, શ્રોતવ્યમ ઇદાનીમ સંવૃતમ, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય રાજા બોલે છે. કોણ બોલે છે? રાજા બોલે છે. ચલો પછી કીધું છે 27માં, અહો ધાષ્ટ્ય વાનરસ્ય, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ભીમસેન બોલે છે. ચલો ત્યાંથી આગળ વધુ છે વિભાગ ડીમાં. તો વિભાગ ડીની અંદર તમે જોઈ શકો છો સરસ મજાનો તમને એક ગદ્યખંડ આપેલો છે, એને વાંચીને તમારી સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે. આ પણ સરસ મજાનો અહીંયા તમને ફકરો આપેલો છે અને આવડે એવો છે.
ક્યાંક ને ક્યાંક આ ફકરો મારા પેપર સોલ્યુશન જેટલા નાખ્યા છે એમાંથી આ ફકરો આવી ગયો છે. આગળ પહેલાં જ વાળો જે ફકરો હતો એ પણ આવી ગયો છે. એટલે ખાસ કહું છું, પ્લીઝ પેપર સોલ્યુશન કરીને જજો. જેટલું પેપર સોલ્યુશન કરશો એટલું વધારે બેનિફિટ થશે, કારણ કે ક્યાંક ને ક્યાંક બેઠું પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય. ઓકે, ચલો. ઓપ્શન નંબર એમાં તમને પ્રશ્ન પૂછ્યો છે, કપિલવસ્તુ નામની નગરે ક નરપતિ આસીત. હવે તમને ખબર છે કે ભગવાન બુદ્ધે જે જન્મ લીધો એ આપણા વિષ્ણુ ભગવાનના અવતાર છે, તમને ખબર હોય તો એમને અહીંયા જન્મ લીધો હતો કોના ઘરે? તો જે શુદ્ધોધન નામનો રાજા હતો. તો અહીંયા જો એ જ પ્રશ્ન પૂછ્યો છે કે કપિલવસ્તુ નામની નગરે ક નરપતિ આસીત. તો કપિલવસ્તુ નામની નગરે શુદ્ધોધન નરપતિ આસીત. જવાબ આવશે શુદ્ધોધન. કોણ રહેતું હતું? શુદ્ધોધનનું નગર હતું કપિલવસ્તુ. ચલો, પછી બીમાં પૂછ્યું છે, નૃપસ્ય આત્મજસ્ય કિમ અભિધાનમ આસીત. તો અહીંયા આપેલું છે જો આત્મજસ્ય સિદ્ધાર્થ ઇતિ અભિધાનમ આસીત. ચલો, સીમાં કીધું છે, સિદ્ધાર્થ માતા કદા દિવંગતા. સિદ્ધાર્થની માતા ક્યારે મૃત્યુ પામ્યા હતા? તો સિદ્ધાર્થનો જન્મ થયોના 7મા દિવસે તેની માતા મરી ગયા હતા. જે માયાદેવી હતા ને, આ આપેલું છે, માયાદેવી એમની માતા હતા જે મરી ગયા હતા. પછી એમની પાલક માતા હતી પ્રજાપતિ ગૌતમી, એમને એમનો ઉછેર કર્યો હતો. તો અહીંયા આપેલું છે જો કે તસ્ય જન્મેન સપ્તમે દિને તસ્ય માતા દિવંગતા. તેમની માતા 7મા દિવસે મૃત્યુ પામ્યા હતા. ચલો, ડીમાં કીધું છે, કહ સિદ્ધાર્થ અપોષયત. તો અહીંયા તમને આપેલો છે પ્રશ્નનો જવાબ આ રહ્યો, પ્રભોતિ શુદ્ધોધન સિદ્ધાર્થ મહતા સ્નેહેન અપોષયત. તો આ તમારા જવાબ થશે. ચલો, ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા કીધું છે કે ગુજરાતી ભાષામાં તમારે ઉત્તર લખવાના છે કોઈ પણ 3ના. પ્રશ્ન નંબર 29માં કીધું છે, પિત્તનું શમન કોના કોના દ્વારા થાય છે? તો પિત્તનું શમન ચંદન અને ઘી દ્વારા થાય છે. ચલો, 30માં કીધું છે, યમ કોની ચર્ચા કરતો નથી? તો જેને થોડું ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું હોય, જરૂરી છે ભગવાનનું ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. નકર પછી ના કરો ને તો ગરુડ પુરાણ એકવાર જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે ભગવાનનું ધ્યાન ન કરવાથી ને શું થાય છે, એમ ખોટા કર્મો કરવાથી. ચલો, તો જેને થોડું ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું હોય, જેને ગંગાજળનું થોડું ટીપું પણ પીધું હોય, જેને થોડું ભગવદ્ ગીતાનું થોડું અધ્યયન કર્યું હોય, તેની ચર્ચા યમ કરતા નથી. ચલો, 31માં કીધું છે, અઈ અને અયે અવયવોના અર્થભેદનો ખ્યાલ આપો. એ તમે થોડું જોઈ લેજો. ચલો, 32માં કીધું છે, વાર્તા એટલે શું? તો પશુપાલન, કૃષિ અને વેપાર વાણિજ્ય એટલે વાર્તા. પશુપાલન, કૃષિ અને વેપાર વાણિજ્ય એટલે વાર્તા. ચાલો, ત્યાંથી આગળ વધું. તો સરસ મજાનો તમને અર્થ વિસ્તાર આપેલો છે, જે અહીંયા મેં સાઈડમાં થોડું લખેલો છે, પણ તમે પ્લીઝ આ જોઈ લેજો. અહીંયા અર્થ વિસ્તાર આપેલો છે એનું ગુજરાતી, જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે તેનું દુર્જન શું બગાડી શકે? ઘાસ વિનાની જગ્યામાં પડેલા અગ્નિ આપમેળે ઓલવાઈ જાય છે. સાચી વાત છે. અહીંયા જે આપેલો છે અર્થ વિસ્તાર એનું ગુજરાતી હતું, થોડું જોઈને જવું. ચલો, પછી અહીંયા તમે જોઈ શકો છો તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો સરસ મજાની ખાલી જગ્યા આપેલી છે. એમાં 34માં કીધું છે, મેઘા ગમેન ખાલી જગ્યા હષ્ટા ભવંતી. તો મેઘા ગમેન શિખંડીન. જવાબ આપણો થશે શિખંડીન હષ્ટા ભવંતી. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઘણીવાર ખાલી જગ્યાના ખરા ખોટા જે ખાલી જગ્યા હોય ને એ MCQમાં પૂછાય ને MCQ ખાલી જગ્યામાં પૂછાય, આવી રીતે હોય છે, એટલે ધ્યાનમાં લેવું. ચલો, પછી છે, અંગ નામક રાજા ખાલી જગ્યા આસીત. તો અંગ નામક રાજા દયાલુ આસીત. જવાબ આવશે દયાલુ. ચલો, ત્યાંથી આગળ વધું છું. તો 36માં તમને અહીંયા તમારે જોડકા જોડવાના છે. 36માં કીધું છે, નગરણમ ભોજને શ્યાત. તો તે આપણો જવાબ થશે નિગરણ પુનઃ ગલે. ચલો, 37ની અંદર તમને પ્રવૃત્તિચમ નિવૃત્તિચમ. તો કાર્યાર્થે ભયા ભયે. અહીંયા તમારો જવાબ થશે ક્રોસમાં. ચલો, એથી આગળ વધું તો વિભાગ ઈ તમારો શરૂઆત થાય છે. વિભાગ ઈની અંદર સરસ મજાની તમને પરિચયાત્મક નોંધ આપેલી છે. ઋગ્વેદ, અભિજ્ઞાન, શાંકુંતલમ અને કર્ણભારમ, જે તમને આવડે તમે લખી શકો છો. એટલે આ તો તૈયાર કરી લેવી. આ તો રોકડા માર્ક છે. વિભાગ ઈ તો એટલે માની લો કે તમારા રોકડા માર્ક છે વિભાગ ઈની અંદર, જો વ્યવસ્થિત તૈયારી કરો તો. મારા વાલા વિદ્યાર્થીઓ, તમારા માટે ખૂબ મહેનત કરું છું, તો પ્લીઝ જરા ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, કહેવું ન પડે.
ચલો 41માં તમને અહીંયા કીધું છે છંદ અથવા અલંકાર સમજાવો. કોઈ પણ એક, તો હું કહું ત્યાં સુધી તમારે અલંકાર તૈયાર કરી લેવાય એમ. તો ઉપમા અલંકાર કીધું છે. ચલો કે તમને અહીંયા આપેલું છે જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે સમાન ધર્મને આધારે સરખામણી કરવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. ઉપમેય અને ઉપમાની જ્યારે સરખામણી કરવામાં આવે છે ત્યારે. ચલો પછી તમને અહીંયા છંદ આપેલો છે ને એની લઘુગુરુની સમજૂતી આપી તમારે છંદને ઓળખાવાનો છે. ચલો ત્યાંથી આગળ વધીએ છીએ. તો સરસ મજાના તમને કીધું છે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ શોધીને લખવાનો છે. તો પ્રશ્ન નંબર 43માં તમને શું કીધું છે, થોડું ઝૂમ કરી દઉં તમને દેખાય. ચલો 43માં કીધું છે ધૂળમાં ખોવાઈ ગયેલી સૂક્ષ્મ સોયને શોધવા માટે કોઈ સ્થૂળ એવી હાથીની સૂંઢનો ઉપયોગ કરવા જેવી પ્રવૃત્તિ કરે તો તે કયો ન્યાય લાગુ પડે છે? તો ત્યાં સુંડા સૂચિ ન્યાય લાગુ પડે છે. જવાબ આવશે ઓપ્શન નંબર સી. ચલો 44માં કીધું છે નીચેનામાંથી કયા વાક્યમાં કોપમંડુક ન્યાય જણાય છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ. જેણે માત્ર પોતાનું ગામ જ જોયું છે અને પોતાના આ ગામને જ જગત માને છે એની અંદર આ ન્યાય આવે છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો સરસ મજાના પ્રશ્નો પૂછ્યા છે, મજો પડી જાય. 8માંથી 8 માર્ક આપણા આવે એવા પ્રશ્નો છે, પણ એના માટે તમારે થિયરી વાંચીને તૈયાર કરવી પડે એકચ્યુઅલી, સમજ્યા? તો એના માટે પ્લીઝ થોડી થિયરી કરીને જજો તો 8 માર્ક તમારા રોકડા આવે એમ. ચલો પ્રશ્ન નંબર 45માં શું કીધું છે તમને? ચલો 45માં યજન એટલે યજ્ઞ કરવા માટેના મંત્રોનું સમૂહ કયા વેદમાં છે? તો યજુર્વેદ જે આપેલો છે એમાં યજ્ઞ કરવા માટેના મંત્રોનો સમૂહ છે. ચલો 46માં ભીમ અને હિડિંબાના પુત્રનું નામ જણાવો. તો ભીમ અને હિડિંબાના પુત્રનું નામ છે ઘટોત્કચ. શું છે? ઘટોત્કચ. ચલો 47માં કીધું છે પંચતંત્રના રચયિતા કોણ છે? પંચતંત્રની રચના કોને કરી છે? તો વિષ્ણુ શર્માએ કરી છે. કોને? વિષ્ણુ શર્માએ કરી છે. ચલો 48માં કીધું છે શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ ક્યાં રહેલું છે? તો શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ વેદમાં રહેલું છે. 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કારણ કે 3 પેપર સોલ્યુશન મેં અપલોડ કર્યા છે અને 3 પેપરની અંદર આ પ્રશ્ન મને જોવા મળ્યો છે. એટલે પ્લીઝ મારા દરેક વાળા વિદ્યાર્થીઓને જણાવવાનું કે આ પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાનો છે, સમજ્યા? મારા કલે જાઓ. ચલો આગળ વધું. ચલો 49માં કીધું છે બ્રહ્મગુપ્તના ગ્રંથનું નામ. તો બ્રહ્મગુપ્તના ગ્રંથનું નામ થશે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત. આ પણ પ્રશ્ન આઈ થિંક આવી ગયો છે પેપરની અંદર, એટલે પ્લીઝ કરી લેજો. ઓકે. ચલો પછી 50માં કીધું છે કાલિદાસના પ્રથમ નાટકનું નામ શું છે? કાલિદાસે પ્રથમ નાટક કયું લખ્યું હતું? અમુક તો લખીને આવી જશે અભિજ્ઞાન શાકુંતલમ. 100ની મોની તૈયારી નથી કરતી, જોતી નહીં, 1 માર્ક્સ પછી જતો રહે એટલે કેટલું ટેન્શન થાય, 1 માર્ક્સ જતો રહે. જવાબ આવશે માલવી કાગની મિત્ર. જવાબ શું થશે? માલવી કાગની મિત્ર. ઓકે. ચલો પેપરનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમને વિડીયો હેલ્પફુલ લાગતો હોય તો જરા તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.